ભારતીય જનતા પાર્ટી દેશભરમાં જીતી રહી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી વાર સરકાર બની રહી છે। 400 કે પાર એ સાચા અર્થમાં સાર્થક થવાનું છે। એનડીએની ફરી ત્રીજી વાર સરકાર બનાવવાની છે। વિકાસની રાજનીતિ મોદી સાહેબે શરૂ કરી છે અને વિકાસ કામ માટે નરેન્દ્રભાઈ મોદી માટે લોકોએ મત આપ્યા છે। ગુજરાતમાં પણ 26માંથી 26 સીટ જીતી રહ્યા છીએ। રાજકોટ પણ સૌરાષ્ટ્રની હાઈએસ્ટ લીડ સાથે અમે જીતવાના છીએ। લોકોનો પ્રેમ, સમર્થન, ઉત્સાહ અમને મળ્યો હતો। અમે જોયું ચૂંટણી પ્રચારમાં, ત્યારે આજે જ્યારે પરિણામ હમણાં આવી જશે બપોર સુધીમાં તો સામે દેખાશે કે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં, ગુજરાતમાં, રાજકોટમાં છવાયેલું છે। કોંગ્રેસ તો દર વખતે દાવો કરે છે, પણ પછી જ્યારે ભાજપની લીડ જીતે છે ત્યારે ઈવીએમ ઉપર ઠીકરા ફોડે છે। આ વખતે મારી વિનંતી છે કે ઈવીએમની ઉપર ઠીકરા ન ફોડે। મતદારો એમની સાથે નથી, મતદારોનું મત મોદી સાહેબ સાથે છે। અને મોદી સાહેબ સાથે એટલા માટે છે કે જે મોદી ગેરંટી કરીને કામો કરે છે 5 વર્ષના, જે અમે ચૂંટણી મેનિફેસ્ટોમાં વાત કરી અમે પૂર્ણ કરીએ છીએ। અને એટલે કમળ સાથે, મોદી સાહેબ સાથે, ભાજપ સાથે મતદારો રહે છે। મતદારો એટલા માટે ગરમીની સિઝન હતી છતાં પણ જે અમારી અપેક્ષા મુજબનું મતદાન થયું છે ને ટકાવારીની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીને ગઈ વખત કરતાં વધારે જનાધાર વધવાનો છે।